ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો આપણે નીકળી ગયા છીએ બગદાણાથી ભગોડા જવા માટે. તો બસમાં બેસી ગયા છીએ. અવાજ બેસી ગયો છે, પાણી બદલું થયું એટલે. તો ચાલો હવે તમને ભગોડા જઈને મળીએ. અત્યારે વાગ્યા છે 6:15. ત્યાં જઈને દર્શન કરીએ અને વ્યૂ દેખાડી તમને. તો હાલો મોગલધામ. હાલો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે બગદાણાથી નીકળી ગયા છીએ. બગદાણા ગામમાં આવ્યા છીએ અત્યારે. તમે જોઈ શકો છો પાછળ બગદાણા ગામની નાકા ગલ્યું છે. આપણે ગાડી લઈને આવ્યા નથી, આપણે GSRTC ST બસમાં આવ્યા છે. હવે જઈએ છીએ ભગોડા, એટલે આપણે વાહન ગોતવાનું છે. ચાલો હાલો, તો આપણે ચોકડીએથી સ્લીપર કોચ બસ મળી ગઈ છે માં મોગલમાની દયાથી. હવે આપણે જઈએ છીએ ભગોડા. તમે જોઈ શકો છો હવે ધરાઈ સુધી બસ મળી છે. હવે મોગલમાની ઈચ્છા હશે એમ થશે. તો ચાલો ભગોડા, જય માં મોગલ. હાલો તો મિત્રો, આપણે ધરાઈથી ભગોડા સુધી ચક્ર રિક્ષા મળી ગઈ છે. તમે જોઈ શકો છો માં મોગલની દયા કેવી છે. આપણે 1 મિનિટ પણ બેસવું પડ્યું નથી. હાલો ફ્રેન્ડ, આપણે ભગોડામાં ઇન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. હવે આ સામેનો ડુંગર દેખાય છે તમને, ત્યાં ખોડિયારમાંનું મંદિર છે ઉપર. એટલે આપણે ત્યાં પણ જાશું અને ત્યાંના પણ તમને દર્શન કરાવીશ. એટલે જોઈ શકો છો તમે નજારો. હવે બસ ભગોડામાં ઇન્ટર થઈ ગયા. તમે જોઈ શકો છો આ સામે ચાની કેન્ટીન દેખાય છે. આ મોટો ગ્રાઉન્ડ છે, અહીંયા પાર્કિંગ કરવાનું છે વાહન. તમે જોઈ શકો છો. હાલો તો તમને આગળ જઈને વ્યૂ બતાવું મોગલધામ ભગોડા ગામ. ફ્રેન્ડ, તો આપણે આવવામાં હજી તકલીફ તો પડી નથી મોગલમાની દયાથી. આપણે જ્યાં ઊભા રહ્યા ત્યાં આપણે વાહન મળી ગયું છે. એટલે ભગોડા ધામ પહોંચી ગયા છે આપણે. હાલો તમને માં મોગલના દર્શન કરાવું. હાલો ફ્રેન્ડ, હવે આપણે ભગોડા પૂકી ગયા છીએ મોગલધામ. જય મોગલમાના દર્શન કરો. તો જોઈએ કેટલું ટ્રાફિક છે, દર્શન કેવી રીતે થાય જોઈએ આપણે. હાલો ફ્રેન્ડ, તમે દર્શન કરી લ્યો. જો માં મોગલનું નામ આવી ગયું છે સ્ટાર્ટિંગમાં જ. હાલો હું તમને નામ બતાવું. જોઈ શકો છો રેસમાં આગળ છે. તમને નામ બતાવવા માટે જોઈ લ્યો. હાલો હવે દર્શન કરી લ્યો તમે માં મોગલના નામના. પછી આપણે અંદર જાય માં મોગલના ચરણોના દર્શન કરવા અને માં મોગલની મૂર્તિના. હાલો ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ ભગોડા. મોગલમાનું ધામ છે ત્યાં આગળ. તમે જોઈ શકો છો પાછળ લખેલું છે મોગલધામ. હાલો હવે તમને અંદરના દર્શન કરાવું. ફ્રેન્ડ, ભગોડા ગામનું એક એવું રહસ્ય છે કે જ્યાં આખા ગામમાં તાળું મારવામાં આવતું નથી. ગમે એ વ્યક્તિ ઘર ખુલ્લા મૂકીને વહી જાય છે, કેમ કે માં મોગલનું સાચ જ એટલું છે. અહીંયા ચોરી થતી જ નથી. હાલો ફ્રેન્ડ, ઇન્ટર ગેટ આવી ગયો છે. હવે અંદર જવાનો દરવાજો. તો આપણે માં મોગલનું નામ લઈને હવે અંદર જાય. જોઈ શકો છો તમે કેટલું પબ્લિક છે. ટ્રાફિક તો છે અહીંયા. રેસમાં આગળ આગળ હાલી જાય છે. તમે જોઈ શકો છો. આપણે પ્રસાદી લઈ લીધી છે. બારે શ્રીફળ વધારવાનું છે. અંદર કાંઈ છે નહીં. એટલે હાલો હવે આપણે અંદર જઈએ, માં મોગલના દર્શન કરીએ અને પછી હું તમને વ્યૂ બતાવું. ચાલો. ફ્રેન્ડ, માં મોગલના ધામમાં ચા પાણી ચાલુ જ હોય છે અને પ્રસાદી પણ હોય છે અને રહેવા માટે 20 રૂમ પણ છે અહીંયા આગળ અને 2 હોલ પણ છે. રોકાવા માટે પૂરી સગવડ છે. તો તમે એકવાર જરૂર ને જરૂર મોગલધામ આવો ભગોડા. ફ્રેન્ડ, આ મોગલમાનું મંદિર છે. તમે જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. અંદર મોબાઈલ શૂટ કરવાની મનાઈ છે. ફોટો વિડીયો લેવાની હાવ મનાઈ છે. જોઈ શકો છો. હમણાં જ આપણે થોડીક વારમાં દર્શન કરવા જઈશું, પણ શૂટ કરવાની મનાઈ છે. એટલે બહારેથી તમને હું દર્શન કરાવું છું. આ ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. ને એની પાછળ 20 ઓરડા છે અને 2 મોટા હોલ છે રાત્રિ રોકાણ માટે. સંગે મોગલ.
આપણે આવી ગયા મોગલધામ. તમે જોઈ શકો છો પાછળ મંદિર છે. બગદાણા સીધા મોગલધામ આવી ગયા આપણે. હવે જાઉં ઊંચા કોટડા. જોઈ શકો છો તમે મોગલધામના. આ પાછળ મંદિર છે મોગલમાનું. જોઈ શકો છો ભગુડા. આપણે માતાજીના દર્શન કરી લીધા છે ને ચા પાણી પણ પી લીધા છે. તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે, કેટલું પબ્લિક છે. એમાંથી મારે એક ફોટો પાડવો છે. હાલો, તો આપણા દર્શન થઈ ગયા છે માં મોગલના. અને હવે આપણે જવું છે ઉપર ડુંગર ઉપર માં ખોડિયારના દર્શન કરવા. તો હાલો હવે આપણે બહાર જાય અને હું તમને ડુંગરના વ્યૂ બતાવું અને માં ખોડિયારના દર્શન કરાવું. તમે જોઈ શકો છો માં મોગલનું ધામ ભગુડા. રાઘવ રોનકને ચિપ્સ લેવી છે વેફર, તો રેશમાએ મારા ખીચામાંથી પાકીટ કાઢી લીધું. તમે જોઈ શકો છો. હાલો, આપણે મોગલમાના દર્શન કરી લીધા છે. વ્યવસ્થિત રીતે આપણે દર્શન થઈ ગયા છે. તો હવે રાઘવ રોનકનો ભાગ પણ લઈ લીધો છે. તો હવે જઈએ આપણે ખોડિયારમાંના દર્શન કરવા. ઉપર ચડીને જવાનું છે. ડુંગર ઉપર મંદિર છે માતાજીનું. તો ચાલો આપણે જઈએ ખોડિયારમાંના દર્શન કરવા. આપણે દર્શન કરીને આવી ગયા છે માં મોગલના. તમે જોઈ શકો છો. હવે ખોડિયારમાંના દર્શન કરવા જવા છે. પાછળ ડુંગર છે અને ગેટ છે. તમે જોઈ શકો છો સિંગાળી ખોડિયાર માતાજીનું મંદિર. તો હાલો હવે આપણે દર્શન કરવા જઈએ. પાછળ ડેશમાં પણ આવી ગઈ. હાલો, તો હવે આગળના વ્યૂ બતાવું તમને. હાલો ફ્રેન્ડ, હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી આવી. મોગલમાંના દર્શન થઈ ગયા છે. તો હવે ખોડિયારમાંના દર્શન કરી આવી. તમે જોઈ શકો છો હવે ઉપર ચડીને જવાનું છે. જોઈએ આપણે કેટલાક પગથિયા છે ને કેટલોક ચડવાનું છે. આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણે ગેટમાં અંતરે એન્ટ્રી કરીએ છીએ. હવે ખોડિયારમાંના દર્શન કરવા જવું છે. સીધું આવવું છે કે પગથિયા ક્યાંય આવે છે જોઈએ. આપણને ખબર નથી. પહેલી વાર આપણે આવ્યા છે એટલે રોનકભાઈ થાકી ગયા. મેં કીધું બેગ લઈ લઉં. તો સુરેશ કે ના તારા કીધે નહીં ઉપડે, એટલે કે હું લઈ લઉં છું બેગ. હવે એ લઈ લઈએ. આપણે ડુંગર તો ચડવાનો ચાલુ કરી દીધો છે. તમે જોઈ શકો છો પાસે બેગ પણ છે. અને રેસમાં તો દેખાતી નથી ક્યાંય, પાછળ થાકી ગઈ છે. હાલો, તો હવે આપણે ડુંગર ચડતા જાય અને હું તમને વ્યૂ બતાવતો જાઉં. જોઈ શકો છો તમે બીજો ગેટ આવી ગયો છે. હવે અહીંથી પગથિયા ચાલુ થાય છે આપણે માં ખોડિયારના દર્શન કરવા માટે જવા માટે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ અને પગથિયા ચડીએ. હજી રેસમાં તો ક્યાંય દેખાતી નથી. આવી થાકી ગઈ લાગે. ફ્રેન્ડ, હું તો પાછળ રહી ગઈ હતી. ધીમે ધીમે ચડતી હતી એટલે સુરેશ, રાઘવ, રોનક ને બધા આગળ થઈ ગયા હતા. હાલો, હવે અહીંયાથી પગથિયા છે તો સારું, આપણને ચડવાની મજા આવશે. તો ધીમે ધીમે પગથિયા પણ ચડી જઈએ આપણે. આ પગથિયા હોય ને તો ઠાક ન લાગે. નોલામાં ઢાળ છે એટલે બહુ ઠકાઈ ગયું. થાકી ગઈ લાગે છે. ફ્રેન્ડ, રેસમાં થાકી ગઈ. હાલો, હવે તમે મારા ભેગા હું ગાઈડ કરીશ ને તમને ખોડિયારમાંના દર્શન કરાવીશ. તો ચાલો. હા, તો આપણે ડુંગર ચડીને ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો વ્યૂ. અહીંયા બેસવાની સગવડ પણ પૂરી છે. અને આમાં ખોડિયારમાંનું મંદિર છે. રેસમાં પણ પહોંચી ગઈ. ફાઇનલી ચડી ગયા આપણે ઉપર. તમે જોઈ શકો છો ફ્રેન્ડ વ્યૂ. બાળકને પણ મજા આવે છે. અને બેસવાની સગવડ તમે જુઓ ખાલી. અને પીવાનું પાણી પણ છે ડુંગર ઉપર. આપણે અહીંયા ફોટા પાડી લઈએ ખોડિયારમાંની મૂર્તિ પાસે. મને ફોટા પાડવા બહુ ગમે છે. તમે જોઈ શકો છો. હા, તો આપણે ફાઇનલી નીચે ઉતરી ગયા છે ડુંગર ઉપરથી માં ખોડિયારમાંના દર્શન કરીને. આ તમે જોઈ શકો છો આખો ગ્રાઉન્ડ પાર્કિંગનો છે. વાહન તમે રાખી શકો છો. પાછળ ખોડિયારમાંનો ગેટ દેખાય છે. હવે આપણે જવું છે ઊંચા કોટડામાં ચાઉનમાંના દર્શન કરવા. ફ્રેન્ડ, તમે વ્યૂ જો ખાલી ડુંગર ઉપરથી શૂટ કરેલા.
કેવા મસ્તીના દેખાય છે. અને હમણાં હું તમને મોગલમાનું મંદિર પણ દેખાડું ઝૂમ કરીને ડુંગર ઉપરથી. અહીંથી પણ વ્યૂ મસ્તીનો આવે છે. આ મોગલમાનું મંદિર છે. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. તો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. ઊંચા કોટડા. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.